લોકનેતા કેશુબાપાને રાજકીય સન્માન સાથે વિદાય અપાઈ। કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયું। સેક્ટર 30 ખાતેના સ્મશાન ગૃહમાં કરાયા અંતિમ સંસ્કાર। અંતિમ વિધિમાં સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ રહ્યા હાજર। રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન। તબિયત લથડતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં કર્યા હતા દાખલ। 92 વર્ષની વયે કેશુબાપાનું નિધન। ચૂંટણી સભામાં મુખ્યપ્રધાન રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું। વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો। પીએમ મોદીએ કેશુબાપાના નિધનને લઈને વ્યક્ત કર્યું દુઃખ। ટ્વિટર પર લખ્યું, ક્યારે ન પૂરી શકાય તેવી ખોટ પડી। પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન। આવતીકાલે ગુજરાત પ્રવાસે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા જાય તેવી સંભાવના। સવારે 10 વાગે કેશુબાપાના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા જઈ શકે છે વડાપ્રધાન। ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું નિધન। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી કેશુબાપાને શ્રદ્ધાંજલિ। કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું। કેશુબાપાને જનનેતા ગણાવ્યા। રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આપી શ્રદ્ધાંજલિ। કહ્યું, કેશુબાપાના હાથ નીચે 50 વર્ષ કામ કર્યું અને કેશુબાપાએ મને તૈયાર કર્યો। શિસ્તના પાઠ ભણાવ્યા। પાર્ટીને હાલની સ્થિતિ સુધી પહોંચાડનાર કેશુબાપા હંમેશા અડગ રહ્યા। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ આપી શ્રદ્ધાંજલિ। કેશુબાપાના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ। અમે સાથે કામ કર્યું। વિચારધારાના મતભેદ છતાં આત્મીય સંબંધો જાળવ્યા હતા। ઊંડી કોઠાસૂઝના માનવી હતા। કેશુબાપાના પૂર્વ સહયોગી શંકરસિંહ વાઘેલાએ પણ આપી શ્રદ્ધાંજલિ। શોક સંતપ્ત પરિવારને આપી સાંત્વના। 54 વર્ષ સુધી સાથી રહેલા શંકરસિંહે કેશુબાપાની વિદાય સામે વ્યક્ત કર્યું દુઃખ। ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધનને લઈને વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ દુઃખ વ્યક્ત કર્યું। તેમણે કહ્યું કે ખેડૂતોના મસીહા રહ્યા હતા કેશુબાપા। કેશુબાપાના નિધનથી વિસાવદર ગામ અને તાલુકામાં શોકનો માહોલ। કેશુબાપા 3 ટર્મ સુધી વિસાવદરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। સીએમ બન્યા બાદ વિસાવદરમાં અનેક વિકાસ કાર્યો કર્યા હતા। લોકનેતા કેશુબાપાની વિદાયને લઈને આવતીકાલે વિસાવદર શહેર અને માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ। આવતીકાલે સ્વયંભૂ બંધ પાડીને વેપારીઓ શ્રદ્ધાંજલિ આપશે। સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલનું નિધન। કેશુબાપાના અવસાનથી સોમનાથમાં શોકનું વાતાવરણ। સોમનાથ સ્વયંભૂ બંધ। શોપિંગ મોલ સહિતના બજારો બંધ। કેશુબાપાનું નિધન। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ વ્યક્ત કર્યો શોક। ગુજરાત પરિવર્તન પાર્ટીમાં કેશુબાપાના સાથી અને ધારીના પૂર્વ એમએલએ કોટડિયાએ દુઃખ વ્યક્ત કર્યું। સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુબાપાનું થયું નિધન। સોમનાથ ટ્રસ્ટના પીકે લહેરી પણ કેશુબાપાના અંતિમ દર્શન માટે પહોંચ્યા। કેશુબાપાના પાર્થિવ દેહને આપી ભાવાંજલિ। સરકાર વિરુદ્ધ શોર્ટ ફિલ્મ રજૂ કરનાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ભાજપનો ખુલ્લો પડકાર। ગોરધન ઝડેફિયાએ કહ્યું, 1 કલાક ધાનાણી મારી સાથે ડિબેટ કરે। કોંગ્રેસ ભાજપના સમયના કામની તુલના કરીશું। જો હારીશ તો જાહેર જીવન છોડી દઈશ। સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભામાં કોંગ્રેસની રેલી। પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર સહિતના આગેવાનો રેલીમાં જોડાયા। રેલીમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા। લીંબડીમાં કોંગ્રેસના વિજય સંકલ્પ સંમેલન પહેલા શંકાસ્પદ શખ્સની અટકાયત। શંકાસ્પદ હાલતમાં ફરતા શખ્સની પોલીસે કરી અટકાયત। વડોદરામાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની કારને નડ્યો અકસ્માત। રોડ શો દરમિયાન હાર્દિક પટેલની કારમાંથી 2 નેતાઓ ઉથલી પડ્યા। કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સાગર બ્રહ્મભટ્ટને માથાના ભાગે થઈ ઈજા। કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સુરક્ષિત મતદાન માટે તંત્રની કવાયત। ઇલેક્શન સ્ટાફ અને મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા। મોજા, ફેસ શીલ્ડ, પીપી કિટ, સેનેટાઇઝર સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ। દરેક મતદારને મોજા પહેરીને ઈવીએમનું બટન દબાવવું પડશે। અમદાવાદના મેયર બિજલ પટેલ પેટા ચૂંટણીના પ્રચારમાં ભાંગરો વાટ્યો। સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન બિજલ પટેલે ભાજપ સરકારે કલમ 370 હટાવી એની જગ્યાએ બોલ્યા કલમ 360 હટાવી। વડોદરાના કરજણમાં ડીવાયએમસી પર ફેંકાયેલા ચપ્પલનો કેસ। વડોદરા કોંગ્રેસે જિલ્લા અને રાજ્ય ચૂંટણી પંચને કરી ફરિયાદ। જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ।
કચ્છના નખત્રાણાના વિથોણ નજીક ભાજપ વિરોધી બેનરો લાગ્યા. નર્મદાના પાણીના વચનોને પક્ષપલટો કરનાર ઉમેદવાર વિરુદ્ધ એક જાગૃત નાગરિકના નામે લાગ્યા બેનર. ઠાકોર નગરપાલિકામાં રાજકીય વાતાવરણ ગરમાયું. 2 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પર હાઈકોર્ટે વચગાળાનો હુકમ જાહેર કર્યો. નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદાર નિમવા કર્યો હુકમ, જેથી ડાકોર નગરપાલિકામાં વહીવટી શૂન્યાવકાશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે. અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. 3 જેસીપી, 10 ડીસીપી, 13 એસીપી, 43 પીઆઈ અને 96 પીએસઆઈ રહેશે બંદોબસ્તમાં.